નમસ્કાર પ્રિય દર્શકો, હું છું વિશાલ મહેશ્વરી. આપ જોઈ રહ્યા છો જન સમાચાર ન્યૂઝ યુટ્યુબ ચેનલ. આજ રોજ ગાંધીધામ શહેરના ઈષ્ટ દેવતા મહેશ્વરી સમાજના પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ દાદાની જન્મતિથિ 1272મી ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવ્યું હતું. તમામે તમામ મહેશ્વરી સંપ્રદાય જોડાઈ હતી અને ભારી સંખ્યામાં લોકોએ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં બાઇક રેલી, વાહન, પગયાત્રા, માઘ સ્નાની ઉપવાસધારી વગેરે હાજર હતા. તમામે તમામ મહેશ્વરી સામાજિક રીતે આ એક એમનું ધાર્મિક અને પવિત્ર મહિનો છે. સાથે સાથે લક્ષ્મણભાઈ ભરાડિયા તેઓ ગુરથર ધામના પ્રમુખ છે અને તેઓને ખૂબ જ આનંદ થતા તેવું જણાયું કે નવજુવાને અત્યારના હાલની પેઢીમાં જે લોકો દાદાના રીતે જે ઉજવણી કરી રહ્યા છે, ખૂબ જ સારું અને બહુ જ સરસ રીતે આયોજનની ગોઠવણી કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે લક્ષ્મણભાઈ ભરાડિયાનું કહેવું એવું હતું કે અગમ પણ ધણી માતંગ દાદાની જન્મ તિથિનું આયોજન ખૂબ જ ધૂમધામથી ઉજવણી થતી આવતી હતી અને આગળ પણ થતી રહેશે. તેવી જ રીતે નવજુવાનને શિક્ષા અને સારું માર્ગદર્શન આપતા નજર આવે છે શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા. તેમનું કર્તવ્ય એ હતું કે મહેશ્વરી સમાજ આવી રીતે એકતા બની રહે અને આવી રીતે જ ધૂમધામથી ઉજવણી થતી રહે. તેમજ ગાંધીધામ શહેરના શ્રી ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી પણ તેઓ પણ રેલીમાં જોડાયા હતા. આપ નજરે જોઈ શકો છો કે માલતીબેન મહેશ્વરી તેઓ દાદાના ધર્મની ધજા હાથમાં લઈને અને દાદાની રેલીમાં પધાર્યા હતા. તેમજ સૌ પ્રથમ મહેશ્વરી સંપ્રદાય જે પરંપરા વર્ષોથી ચાલી રહી છે તેઓ ધૂમધામથી અને એકતા રીતે અને કાયદાનો પૂરેપૂરો માન રાખીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.